પ્રભુ ઈસુના પવિત્ર અને ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 284મો દિવસ, 11મી ઓક્ટોબર 2025ને શનિવાર, આજે સવારે ભરૂચથી એક સેવકનો ફોન આવ્યો. પહેલી જ વખત ફોન પર મુલાકાત થઈ અને લોગોસ બાઇબલ સ્ટડી વિશે તેઓ પ્રાર્થના કરે છે. પતિ પત્ની બંને તેઓ સાંભળે છે. એનો આશીર્વાદ પ્રભુએ આપ્યો છે. અને આવા તો ઘણા બધા ઉત્તેજનદાયક શબ્દો લોગોસ બાઇબલ સ્ટડી માટે છે અને એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ. 30 રૂપિયામાં સમાધાન. 30 રૂપિયામાં સમાધાન. વાલા ભાઈ બહેનો, ગઈકાલે આપણે જોયું લોગોસ બાઇબલ સ્ટડીમાં કે દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું ન પાડવું. ડાયવોર્સ સંબંધી સામાન્ય પ્રશ્નો, લગ્ન જીવનમાં કોઈ સંબંધ ના હોય એવા પ્રશ્નો, અને જેના કારણે ડાયવોર્સ લેતા હોય એવા ઘણા બધા દાખલા તમે જોયા છે અને મેં પણ જોયા છે. પતિ પત્ની બંને લગ્ન જીવનમાં મતભેદ થયો અને બંને અલગ થઈ ગયા. હવે અમારે સાથે રહેવું નથી. બંને કુટુંબના વડીલોએ તેમને સમજાવવા પ્રયત્ન કર્યો, તેમની સાથે કાઉન્સલિંગ કર્યું, પરંતુ એ સમાધાન થઈ શક્યું નહીં. બેમાંથી એક પણ નમતું ઝોકવા તૈયાર નથી. બેમાંથી એક પણ માફી આપવા તૈયાર નથી ને માફી માગવા પણ તૈયાર નથી. હવે કોર્ટમાં કેસ થયેલો છે. કેટલીક મુદતો પડી અને ત્યાર પછી હવે છેલ્લી મુદત, જજે કહ્યું કે હવે છેલ્લી મુદતમાં હું મારું ડિસિઝન તમને જણાવીશ, હુકમ કરીશ. અને એ દિવસે સવારે પેલો હસબન્ડ ગામડાની બસમાંથી શહેરમાં જવા માટે નીકળ્યો અને આગળ 2-3 સ્ટેશન આવ્યા પછી એના પત્નીનું ગામ આવતું હતું અને એ પત્ની એના ગામમાંથી એ જ બસમાં કોર્ટમાં જવા માટે નીકળી અને એ બસમાં બેઠી. લાલ સાડી પહેરીને આવીશ. અને એ વખતે પેલા હસબન્ડે કંડક્ટરને કહ્યું કે પેલા લાલ સાડી પહેરીને બેઠા છે એમની ટિકિટ હું લઉં છું, એમની ટિકિટ મને આપો. અને ટિકિટ લીધી 30 રૂપિયા. જ્યારે કંડક્ટર એ બહેનની પાસે ગયો, એ પત્નીની પાસે ગયા, ત્યારે પત્નીને કહ્યું કે પાછળ કોઈ ભાઈ બેઠા છે, એમણે તમારી ટિકિટ લીધી છે. અને બહેનને ખબર પડી ગઈ કે પાછળ જે ભાઈ છે એ મારા પતિ જ છે અને એમણે જ મારી ટિકિટ લીધી હશે. જ્યારે કોર્ટમાં બંને હાજર થયા, જજ સાહેબે કહ્યું કે આજે હું હુકમ વાંચું છું, તમને જુદા કરવાનો હુકમ વાંચું છું. છેલ્લે તમારે કશું કહેવું છે? અને પત્નીએ કહ્યું કે સાહેબ, હું મારો કેસ પાછો ખેંચવા માગું છું. મારો કેસ પાછો ખેંચવા માગું છું. અને જજ સાહેબે પૂછ્યું કે શા માટે બેન તમે તમારો કેસ હવે આજે પાછો ખેંચો છો? હું તો ફેંસલો આપવાનો હતો, હુકમ કરવાનો હતો. અને ત્યારે કહ્યું કે આજે સવારે હું બસમાં આગળ બેઠી હતી, મારા પતિ પાછળ બેઠા હતા અને મારા પતિએ મારી ટિકિટ લીધી
એ પરથી મને એવું લાગે છે કે અમે જુદા થવાના છે આજે, તો પણ મારા પ્રત્યે એમનો પ્રેમ છે, એમની લાગણી છે અને મારા પ્રત્યે એમની કેર છે, અને માટે હું મારો કેસ પાછો ખેંચું છું. હવે હું એમને આધીન રહીશ. અને વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુનું વચન એફએસી 5:21, એફએસી 5:21 પાઉલે કુટુંબ જીવનને આધારિત લખ્યું છે કે ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો. અને લગ્ન જીવનમાં ખ્રિસ્તનું ભય રાખીને હસબન્ડ વાઈફે એકબીજાને આધીન રહેવાનું છે. તો પ્રભુના વચન પ્રમાણે એ લગ્ન જીવન સુખી અને આશીર્વાદિત બને છે. આ સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના કૌટુંબિક મનનને માટે, કૌટુંબિક જીવનનું મનન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો, એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.